गर्मी ने ध्यान राखी अंबाजी ट्रस्ट द्वारा विशेष व्यवस्था करवामां आवी छे। आज प्रसिद्ध गायिका अनुराधा पोंडवाल अंबाजी मंदिरे दर्शनार्थे पहोंच्या हता, त्यारे તેમણે મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઊભી કરાયેલી વ્યવસ્થાની સરાહના કરી છે। નોંધનીય છે કે શક્તિપીઠ અંબાજી પરિસરમાં દર્શને આવતા યાત્રિકો માટે સુવિધાઓ કરવામાં આવી છે। ઠંડા પીવાના પાણી તેમજ એર કુલર, ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત મંડપમાં સ્પીકર कलर તેમજ लगावવામાં આવ્યા છે અને જેનાથી યાત્રિકોને ગરમીથી આંશિક રાહત પણ મળી રહી છે। यहाँ के जो संस्थापक है तो ये सभी मतलब भाविकों की बहुत ही ध्यान रखते हैं भाविकों का। तो इस बार उन्होंने स्प्रिंकलर लगाए जो कि बहुत अच्छी बात है क्योंकि बहुत ज्यादा गर्मी बढ़ती है यहाँ पे। तो बहुत बहुत धन्यवाद उनका मैं करती हूँ। आज चैत्री सातम पर्व पर शीतला मातानी आराधना करवानुं महत्व छे। चैत्री सातमना दिवसे महिलाओमां ठंडू खावानो पण रिवाज छे। सुरेन्द्रनगरमां आजे पण महिलाओ द्वारा आ रिवाज जाळववामां आव्यो छे। महिलाओ आजना दिवसे ठंडू खाईने शीतला मातानी पूजा करे छे। बाळकना लांबा अने निरोगी आयुष्य माटे माता पासे प्रार्थना करे छे। त्यारे ધાંગધ્રામાં आवेल शीतला माताना मंदिरे भक्तोनी भीड़ जोवा मळी। अंदाजे 200 वर्ष जूनुं पौराणिक शीतला माताना मंदिर पर लोकोनी अतूट आस्था छे, तेथी मोटी संख्यामां भक्तो અહીં दर्शन माटे पहोंच्या हता। घणी मानता पूर्ण थाय छे। घणा नाना बाळकोने पूजा करवा आवे छे, घणी मानता राखे छे, बधानी मानता पूर्ण थाय छे अने अहींया हवन पण राखवामां आवे छे। आ मंदिर रणवरसिंह राजाए 200 वर्ष पूर्व बनावेलुं छे। आ मंदिरने आशरे 200 वर्ष थया छे અને છેલ્લી 4 પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ। આ મંદિરનો શીતળા સાતમનો ચૈત્રવદ સાતમ તથા શ્રાવણવદ સાતમનો બહુ મહિમા છે અને આજે ચૈત્રવદ સાતમને દિવસે ઘણા માણસો અહીંયા બાધા પૂર્ણ કરવા આવે છે। અહીંયા ઘણા લોકો માનતાઓ લઈને આવે છે પોતાના બાળકો માટે, ખાસ કરીને તો એને આરોગ્ય માટે અને તેની લાંબી ઉંમર માટે। આજે ચૈત્ર મહિનાની સાતમ છે, એ સિવાય શીતળા સાતમ આવે છે શ્રાવણ મહિનાની। આ બે સાતમનું મહત્વ બહુ હોય છે। આ બે દિવસોમાં ઘણા લોકો આવે છે પોતાની માનતાઓ પૂરી કરવા। વડોદરામાં બુટલેગરોની ગેંગવોર બાદ હવે હરિયાણા પોલીસના શહેરમાં દરોડા પાડવામાં આવ્યા છે અને પીસીબીને સાથે રાખીને હરિયાણા પોલીસે કુખ્યાત બુટલેગર નીલુને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। હરિયાણામાં એક્સાઇઝમાં ગુનામાં વોન્ટેડ હતો નીલુ સિંધી તેમજ પોલીસે નીલુ સાથે તેનું દારૂનું ગોડાઉન પણ ઝડપી પાડ્યું છે। ખોડિયાર નગર પાસેની સોસાયટીની અવાવરૂ જગ્યામાં ધમધમતું હતું વિદેશી દારૂનું ગોડાઉન, તો પતરાના શેડમાં રાખેલો વિદેશી શરાબનો વિપુલ માત્રામાં જથ્થો મળી આવ્યો છે। નોંધનીય છે કે હરિયાણા પોલીસે વડોદરામાંથી કુખ્યાત બુટલેગર નીલુને પકડતા શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ, તેથી પોતાની આબરૂ બચાવવા પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। सूरत साइबर क्राइम सेले 20 लाखना डिजिटल अरेस्ट मामले 7 आरोपीओने झड़प्या छे અને પોલીસે વધુ 7 આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે। આરોપીઓએ સુરતના શિક્ષકને વિડિયો કોલ કરીને ડિजिटल અરેસ્ટનો ભોગ બનાવ્યો હતો, તો આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપી હતી। તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ તથા ડ્રગ્સ મળી આવ્યું છે। ડિजिटल અરેસ્ટના નામે ડરાવી રૂપિયા 20 લાખ પડાવી લીધા હતા। આ રકમ પૈકી 10.34 લાખની રકમ આ ટોળકીના સાગરીતોના ખાતામાં આવી હતી, તો પકડાયેલામાં ટ્રાન્સપોર્ટર તેમજ મોબાઈલનો વેપારી અને કોલેજનો વિદ્યાર્થી, તો ચાની લારીવાળા સહિતના આરોપીઓ છે।